નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમે પણ આઈપીઓ અને શેરોમાં રૂપિયા લગાવવાનું વિચારતા હો તો આ સમાચાર તમારા માટે છે, કેમ કે સેબી કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે। તો વાત કરીએ આપણે માધવીપુરી બુચે મુંબઈમાં એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઇન્ડિયાના કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે સેબીને એસએમઈ સેગમેન્ટમાં શેરોમાં હેરફેરના સંકેત મળ્યા છે। બુચે કહ્યું કે માર્કેટ બારેબાર રીતે પોતાનું ફીડબેક આપી દીધું છે અને નક્કર પુરાવા અને પ્રતિસાદના આધારે કાર્યવાહી કરવા જઈ રહ્યા છે કે એસએમઈ સેગમેન્ટના આઈપીઓમાં અને શેરોમાં સેબીને હેરફેરના સંકેત મળ્યા છે, જેના કારણે સેબી કડક કાર્યવાહી કરવા જઈ રહી છે। તો તમે પણ એસએમઈ આઈપીઓમાં રોકાણ કરતા હો તો તમારે ખાસ જોવા લાયક છે આ સમાચાર। તો આના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરપર્સન માધવીપુરી બુચે કહ્યું કે મૂડી બજારના નિયામકની નાના અને મધ્યમ સેગમેન્ટના કિંમતોમાં હેરફેરની લઈને સંકેત મળ્યા છે। બુચે રોકાણકારોને સાવધાની રાખવાની સલાહ આપતા કહ્યું કે હેરાફેરી એસએમઈ આઈપીઓ અને સામાન્ય રૂપથી શેરોના ખરીદ વેચાણ બંનેમાં છે। બુચે કહ્યું કે રોકાણકારોએ સમજવાની જરૂર છે કે એસએમઈ સેગમેન્ટના મુખ્ય બોર્ડ થી અલગ છે। એસએમઈને નિયંત્રિત કરનાર નિયમ ખુલાસા માનદંડ અલગ છે, એટલા માટે જોખમની પ્રવૃત્તિ પણ અલગ છે। એટલે તેમણે જણાવ્યું છે કે એસએમઈ સેગમેન્ટ છે એ એનએસસી અને બીએસસી સેગમેન્ટથી અલગ છે અને એના નિયંત્રણ કરનારના નિયમો, ખુલાસા માનદંડ અને એના માટે જોખમનું પણ અલગ પ્રકારનું છે। તો તે તમને સમજી વિચારીને એસએમઈ આઈપીઓમાં રોકાણ કરવાનું પણ જણાવી રહ્યા છે। માધવીપુરી બુચે મુંબઈના એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઇન્ડિયાના કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે સેબીને એસએમઈ સેગમેન્ટમાં શેરોના હેરાફેરીના સંકેત મળ્યા છે। માર્કેટ બારેબાર રીતે પોતાનું ફીડબેક આપી દીધું છે। અમે નક્કર પુરાવા અને પ્રતિસાદના આધારે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ। તેમણે એ પણ કહ્યું કે સેબીની નજર કેટલાક આઈપીઓમાં ટ્રેડિંગ સ્તર પર પ્રાઇસ મેનિપ્યુલેશન પર આવી ગઈ છે અને એસએમઈ આઈપીઓમાં મામલે શરૂઆતના પગલામાં રૂપમાં ડિસ્ક્લોઝર લાગુ કરવા જઈ રહ્યા છે। એસએમઈ સેગમેન્ટ આઈપીઓમાં કાર્યવાહી કરવા જઈ રહ્યા છે। સ્મોલ કેપ અને મિડ કેપ પર પણ નજર રહેવાની છે। બુચે કહ્યું કે ઘણા સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોકનું વેલ્યુએશન પણ વધ્યું છે। કેટલાક શેરોના રી-રેટિંગ માટે અવકાશ જણાય છે। ઘણામાં વધારો ઉછાળો આવ્યો છે। તેમણે કહ્યું કે ઘણી કંપનીઓ અને સેગમેન્ટનું ફરીથી રેટિંગ થઈ રહ્યું છે, પરંતુ ઘણી કંપનીઓ એવી પણ છે જેમના શેરોમાં આવેલી તેજી તેમના ફંડામેન્ટલ્સથી મળતી નથી। સેબી તેની આર્થિક તેજીના રૂપમાં અતાર્કિક તેજીના રૂપમાં જોઈ રહ્યું છે। સેબીના વડાનું આ નિવેદન તે સલાહના થોડા દિવસો બાદ આવ્યું છે, જેમાંથી માર્કેટ રેગ્યુલેટર મ્યુચ્યુઅલ ફંડોએ સ્મોલ કેપ મિડ કેપ ફંડોના રોકાણકારોના હિતોના સુરક્ષા માટે પોલિસી બનાવવા માટે કહેવામાં આવ્યું હતું। સેબી છેલ્લા ઘણા સમયથી સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં બબલને લઈને ચિંતા વ્યક્ત કરી રહી છે। સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સને તેમના સ્મોલ કેપ અને મિડ કેપ ફંડ્સના પોર્ટફોલિયોને જોવા અને તે કેટલું પ્રવાહી છે તે જાણવા કહ્યું હતું। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સેબી જે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે, જેમ કે એસએમઈ સેગમેન્ટના આઈપીઓ અને તેના શેરોમાં હેરફેર જોવા મળી રહી છે। તો સેબીએ કીધું કે અમે કડક કાર્યવાહી કરીશું અને જો તમે પણ એસએમઈ સેગમેન્ટના આઈપીઓમાં રોકાણ કરતા હો તો સમજી વિચારીને રોકાણ કરવું એવું પણ જણાવ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।